જય જય જોગમાયા ખોડિયાર આદ્યશક્તિનો તું અવતાર. વંદન કરીએ વારંવાર, કૃપા કરો ને માં ખોડિયાર. આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું મહાસુદ આઠમને દિવસે ઉજવવામાં આવતી ખોડિયાર જયંતિ વિશે. તેમનો જન્મ આશરે 9મી થી 11મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો. તેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. ભાવનગર પંથકમાં બોટાદ પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં ખોડિયાર માતાનું પ્રાગટ્ય સ્થાનક છે. વિક્રમ સંવત 836માં માતાજીનો જન્મ થયો હતો. તેમના પિતાજી પશુપાલનનો વ્યવસાય કરતા હતા. ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને 8 સંતાનો આપીને તેમનું વાંઝ્યાપણું દૂર કર્યું હતું. રાજપરામાં આજે પણ મા ખોડિયાર મૂર્તિ રૂપે બિરાજમાન છે, જ્યાં રોજ હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. જ્યાં લાપસી અને શ્રીફળનો પ્રસાદ ધરાવવામાં આવે છે. માતા ખોડિયારે લોકોના દુઃખો દૂર કરી પોતાનું કર્તવ્ય પૂરું કરી અંતે પોતાની લીલા સંકેલી લીધી હતી. રાજકોટ જિલ્લાના લોઢીકા તાલુકાના સાંગણવા ગામના પાદરે માતાજીનું સમાધિ સ્થાન છે. ગામમાં આવેલ પ્રાચીન દરવાજા પાસે માતાજીનો પાળિયો છે. આ માતાજીનું નામ ખોડિયાર પડવા પાછળ પણ એક કથા છે. એક વખત તેમના નાના ભાઈના પગમાં ઝેરી સાપે દંશ દીધો. તેથી મા બાપ અને બધી બહેનોના જીવ અદ્ધર થઈ ગયા. ત્યારે કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો ભાઈનો જીવ બચી જાય. આ સાંભળી જાનબાઈ પાતાળમાં કુંભ લેવા માટે ગયા. જ્યારે તે કુંભ લઈને બહાર આવ્યા ત્યારે તેમના પગમાં ઠેસ વાગવાથી તે ખોડું ચાલવા લાગ્યા. ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી. ત્યારથી તેમનું વાહન મગર જ છે. અને જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા. ત્યારથી તેમનું નામ ખોડિયાર પડ્યું. અને ત્યારબાદ લોકો તેમને ખોડિયાર નામથી જ બોલાવવા લાગ્યા. હાલમાં કાગવડ ખાતે ખોડિયાર માતાનું વિશાળ પ્રસિદ્ધ મંદિર છે. ત્યાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. તેમની જન્મ જયંતિ તેમના દરેક મંદિરોમાં ધામધૂમથી ઉજવાય છે. બીજી એક કથા મુજબ સૌરાષ્ટ્રના વલ્લભીપુરના રાજા શિલાદિત્યે માલધારીના પશુધન પર કર નાખ્યો. સોરઠના માલધારીઓ એકઠા થયા અને તેનો વિરોધ કર્યો. ત્યારે રાજાએ તેમનું પશુધન કેદ કર્યું. હારેલા માલધારીઓ રોહિશાળા આવ્યા અને મામડને રાજાના અત્યાચારની વાત કરી. ત્યારે જાનબાઈની દિવ્ય દૈવી શક્તિ પ્રગટ થઈ. તેમણે માલધારીનું નેતૃત્વ કરી કેદ કરેલા પશુધનને છોડાવવા રાજા સામે આંદોલન છેડ્યું. માલધારી લોકસમૂહને લઈ જાનબાઈ જુસ્સાભેર વલ્લભીપુરની વાટે નીકળી પડ્યા. ઉતાવળે ચાલતા જાનબાઈને પગમાં પથ્થરની ઠેસ વાગી. પગ લોહી લુહાણ થઈ ગયો અને પીડા પણ થવા લાગી. છતાં જુસ્સાભેર ખોડંગાતા લંગડાતા પગે ચાલતા ચાલતા તેઓ વલ્લભીપુર પહોંચ્યા. જાનબાઈની હિંમતથી લોકસમૂહ પ્રભાવિત થયો. તમામની જીભેથી ખોડંગાતા જાનબાઈ માટે ભાવપૂર્વક ખોડલ નામ સરી પડ્યું. ત્યાર પછી જાનબાઈ ખોડલમાંથી ખોડિયારના હુલામણા નામથી ઓળખાયા. વલ્લભીપુરના પાદરમાં આવી ખોડિયારે રાજાને પશુધન છોડી મૂકવા કહ્યું. હઠીલો રાજા માન્યો નહીં. ત્યારે ખોડિયારે તેમની દૈવી શક્તિથી પશુધન છોડાવ્યું. અંતે રાજા પીગળી ગયો અને ખોડિયારના પગે પડી માફી માગી. ખોડિયારે મોટું મન રાખી માફી આપી અને કહ્યું, હે રાજા, હું ચારણપુત્રી ખોડિયાર સૌ માટે સરખી. ખોડિયારનું ખોટું નહીં ને ખોટાની ખોડિયાર નહીં. તે તારું ખોટાપણું ત્યાગી દીધું. હવેથી ખોટું કરતો નહીં,
કથા કહે છે કે ત્યાર પછી શિલાદિત્ય ખોડિયારનો ભક્ત બની ગયો અને માતાને કુળદેવી તરીકે સ્વીકાર્યા. જય જગદંબા ખોડલમાં શક્તિ રૂપે તું સાક્ષાત, હૃદય કમળમાં કરજો વાસ, તું બેલી તું તારણહાર, જગસારાલી પાલનહાર. બોલો ખોડિયાર માતની જય. આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ગમી હશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી માના ચરણોમાં પ્રાર્થના.